ચોમાસાની ઋતુ નજીક છે, ગમે ત્યારે વરસાદ પડી શકે છે અને હાલ ખેતરમાં ખેડૂતો છે તે વાવણી સહિતની કામગીરીમાં જોતરાયા છે, પરંતુ પોરબંદરના આદિત્યાણા બોરીચા વચ્ચેનું ગામ છે ત્યાં હાલ ઊભા છે। ખેડૂતો જૂનાગઢ નિગમમાંથી જે બિયારણ માટે બી હોય છે તે આખી લઈ આવવામાં આવ્યું છે, પરંતુ આ બિયારણ છે તે હાવ નબળી ક્વોલિટીનું જોવા મળી રહ્યું છે। લગભગ આ 6 ખેડૂતો આ ગામના છે, અન્ય ખેડૂતો પણ છે, પરંતુ હાવ નબળી કક્ષાનું બિયારણ કહી શકાય તે ખેડૂતોને આપવામાં આવ્યું છે। વાવણી લાયક બિયારણ નથી, આ પ્રકારનું બિયારણ આપવામાં આવ્યું છે। ખેડૂતો લાખો રૂપિયાની મહેનત કરી ખેતરમાં વાવણી કરે છે, પરંતુ જે જૂનાગઢ બીજ નિગમ છે તે કયા પ્રકારનું બિયારણ આપે છે તેના સ્પષ્ટ દ્રશ્યો કેમેરામાં જોઈ શકાય છે। ખેડૂતો સાથે જ વાત કરશું કે કેટલા રૂપિયાના બિયારણની ખરીદી કરવામાં આવી છે, કેટલા ખેડૂતો છે અને કયા પ્રકારનો નિગમ દ્વારા વ્યવહાર કરવામાં આવી રહ્યો છે। આપનું નામ શું? મારું નામ અર્જુન જેઠા ખોટી, ગામ બોરીચા। હવે આપણે 2 દિવસ ગઈકાલે આપણે એક માંડવી આપણે નિગમમાંથી લઈ આવ્યા અમે 6-7 ખેડૂ। હવે માંડવી વાવવા લાયક માંડવી જ નથી આ, અને અમે 1-2 વખત જૂનાગઢ બીજ નિગમમાં રજૂઆત કરવા છતાં એનાથી એવો જવાબ મળેલ હતો પહેલાં કે તમે જે માંડવી છે એ વાવી દો। હવે તમે દેખો આવી માંડવી વવાય ખરી, ઉગે ખરી, 50% માંડવી ઉગાવો થાય એવી માંડવી નથી, લગભગ 50% માંડવી ડેમેજ માંડવી છે। તો અમે આ કઈ રીતે વાવી શકીએ? અને જૂનાગઢ બીજ નિગમની ઘોર બેદરકારીના કારણથી આવી માંડવી અમને આ પધરાવવામાં આવે મોંઘા ભાડે, અને અમે તો અહીંથી લગભગ 30-35 વર્ષ પહેલાંના જૂના ઉત્પાદક છે, બીજ નિગમના ઉત્પાદક છે અમે કોઈ દી માંડવી નબળી માંડવી જૂનાગઢ બીજ નિગમને આપી નથી, છતાં પણ અમને આવો નબળી ક્વોલિટીની માંડવી આપવામાં આવે। લગભગ 6-7 ખેડૂત અમે ભેગા જ લઈ આવ્યા હતા, બોરીચું, બખલું, આદિત્યાણાના ખેડૂત। હવે લગભગ અમારે તો આ બધી સેમ જ માંડવી નબળી જ આવી છે। બીજા ખેડૂત પણ અમુક ખેડૂત બોલતા નથી કે ભાઈ હવે આપણે હલાવી લેવું। હલાવી લેવાનું કારણ એક જ છે કે માંડવી અત્યારે ખેડૂતની વાવવાની તૈયારીમાં છે। હવે આ ભાઈની જ માંડવી આપણે ઊભા એની જ વાડીએ ગઈકાલે માંડવી વાવવાની હતી, છતાં માંડવી નબળી બિયારણને કારણથી વાવી નથી થઈ ગયા। હવે આજે કદાચ ત્રીજું પાણી કાઢવું પડે તો આ માંડવી ખેતર સુકાઈ ગયું આ માંડવી નબળીને કારણથી। હવે એની કીધું કે માંડવી નથી અત્યારે, પહેલાં તો એની એમ કીધું કે ભાઈ માંડવી નથી તો આવી માંડવી વાવવી કેમ? અમે શોખી ના પડી, અમારે વાવવી નથી અને અમારે માંડવી બીજી આપો, અને બીજી આપતાંય પણ હવે અમારે ટ્રાન્સપોર્ટિંગનો ખર્ચો એ કોણ આપે? 2 દિવસથી અમે હેરાન થયા ને આવવા લઈ જવાનું ભાડું કોણ આપશે? એમ બદલાવવાની તો કીધું કે અમે તો બદલાવી દે, પહેલાં તો સખત ના પાડી હતી કે અમારી પાસે બિયારણ જ નથી। ત્યાં તો બિયારણના તો ગોડાઉન ભર્યા, તો ક્યાં કેને આપવાની છે? લાગવગની હિસાબે આપવાની છે કે કોઈ પૈસાથી આપવાની છે, કેને આપવાની છે? તો એ નિગમમાં માંડવી તો પડી જ છે, અમે ગઈકાલે જોઈને આવ્યા, તો કોને આપવાની છે માંડવી? ખેડૂતોને પૈસા દેતા પણ આવી માંડવી આપવામાં આવે છે, જે વાવણી લાયક માંડવી ન કહી શકાય તે પ્રકારની આ માંડવી બિયારણ આપવામાં આવ્યું છે। એટલે અમે 4 તારીખે ખરીદી કરવા ગયા હતા, આખો દિવસ અમે ત્યાં રહ્યા, બરાબર, હેરાન થયા। પછી અમે બીજા દિવસે અમારે માંડવી ફોલાવવાનું, કેમ કે ઓરવણું કરેલું હોય, 2 પાણી કાઢેલા છે અમે, વાવેતર કરવાની તૈયારી હતી, અમે માંડવી ફોલાવવા જવાના હતા, ત્યારે અમને ખબર પડી કે આ તો માંડવી હાવ ડૂસો છે, હાવ ડેમેજ છે, આ હાલે એમ જ નથી। પછી અમે ત્યાં ફોન કર્યો કે ભાઈ આ માંડવી ડેમેજ છે, તો એ લોકોએ શું કીધું? પહેલાં તો અમને એમ કીધું કે તમે આ સાલ વાવી દો, કે હવે અમારા પાસે સ્ટોપ નથી। હું કે અમારે 35-40% માંડવી ઉગેવી પોઝિશનમાં જ નથી, 40% માંડવી ઉગેવી પોઝિશનમાં જ નથી, તો અમારે આ કઈ રીતે વાવવું? અમને હવે માંડવી બદલાવે દે, આ હે ને આ પોઝિશનમાં હવે કોઈ પણ ખેડૂતને મગફળી આપે નહીં, પૂરેપૂરું ધ્યાન આપે, ગ્રેડિંગ કરે અને હરખો સંતોષકારક કોઈ પણ ખેડૂતને માલ આપો, તમે રૂપિયા પૂરા લ્યો તમે।